જય શિયારામ ભાઈઓ બહેનો, આજે આપણે પ્રકરણ 4 માં દ્વિઘાત સમીકરણમાં ખૂબ જ અગત્યના બે દાખલા લેવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે અહીંયા જે મેં દાખલો લખ્યો છે એના પછીની જે રકમ લખવાનો છું તે બંને દાખલા ખૂબ જ એટલે કે ખૂબ જ એટલા બધા અગત્યના છે કે તમે એને બહુ ધ્યાનથી, બહુ સમજથી, બહુ વિચારીને લખશો। પ્રશ્ન હોય તો મને ફોન કરશો। રકમ એટલી બધી નાની છે, આપણને એમ થાય કે લંબચોરસ ABCD માં AB + BC બરાબર 23 છે। આકૃતિ મેં એટલા માટે દોરી છે કે તમે જુઓ AB ને BC, AB + BC લંબચોરસની લંબાઈ અને પહોળાઈ દર્શાવે છે। લંબાઈ અને પહોળાઈ દર્શાવે છે એટલે એનો મતલબ એવો થયો કે લંબાઈ મોટી જ હોય, પહોળાઈ નાની જ હોય એવું આપણે વિચારીએ છીએ। ખરેખર લંબચોરસમાં એવું નથી કે લંબાઈ મોટી હોય, મોટી હોય અને પહોળાઈ કહી શકાય, નાની હોય અને લંબાઈ કહી શકાય। પણ આપણા મત મુજબ આપણે મોટી બાજુને લંબાઈ કહીએ અને નાની બાજુને પહોળાઈ કહીએ તો એ બંનેનો સરવાળો 23 આપેલો છે। બીજું કે AC + BD બરાબર 34 આપેલો છે। હવે આમાં AC અને BD એ શું છે જરા આપણે ધ્યાનથી જોઈએ તો AC એ લંબચોરસનો વિકર્ણ છે, BD એ લંબચોરસનો વિકર્ણ છે। એટલે અહીંયા ધારતા પહેલા હું લખી શકું કે લંબચોરસમાં બંને વિકર્ણોના માપ સમાન હોય છે। બંને વિકર્ણો સમાન છે અને બંનેનો સરવાળો આપણને 34 આપ્યો છે। આપણે લખીએ AC + BD બરાબર 34। તો એનો મતલબ એવો થયો કે AC બરાબર 34/2 એટલે કે 17। AC નું માપ પણ 17, BD નું માપ પણ 17, કારણ કે બંને વિકર્ણોના માપ સમાન હોય છે। તો AC અને BD બે 17 17 મળી ગયા। થોડુંક આગળ વિચારીએ કે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય છે, એમાંથી કોઈ એક ખૂણો કાટખૂણો લઈને આપણે ત્રિકોણ જો લઈ લઈએ, ત્રિકોણ ABC, તો એમાં AC નું માપ એટલે કે આ વિકર્ણનું માપ, તો આ વિકર્ણ આપણે નથી જોતો એટલે હું કાઢી નાખું, તો આ વિકર્ણનું માપ મને 17 મળે છે। લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે અને આ પદ 5મા ધોરણથી એક સૂત્રથી પરિચિત છો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। એટલે કે આપણી પાસે લંબાઈ અને પહોળાઈ બંને હોવું જોઈએ। અહીંયા લંબાઈ અને પહોળાઈનો સરવાળો 23 આપેલો છે। એટલે આપણે હવે દાખલો શરૂ કરીએ તો નાની બાજુને આપણે જે ધારીએ છીએ દર વખતે એવી રીતે અહીંયા લખીએ। ધારો કે લંબચોરસ ABCD માં પહોળાઈ BC લંબચોરસની સામસામેની બાજુએ સમાન હોય છે એટલે કે AD બરાબર x ધારીએ। અહીંયા કોઈ એકમ નથી આપ્યો, જો એકમ આપ્યો હોત તો આપણે મીટર લઈ શકત, એટલે x એકમ એવું માપ લઈ શકીએ આપણે। હવે જો આપણે BC ને x કીધું હોય તો અહીંયા જે એને સમીકરણ આપ્યું છે AD + BC બરાબર 23, એમાં x મૂકી દઈએ તો અહીંયા સૂત્ર લખું આપેલ છે એને AD + BC બરાબર 23 માં AB લંબાઈ અને CD લંબાઈનું માપ જે આપણને નથી મળ્યું, પણ BC બરાબર આપણે x લીધો છે એટલે AB + BC ની જગ્યાએ x લખું બરાબર 23। એમાં જો AB ને કરતા લઈ લો તો 23 - x એકમ જેટલું લંબાઈનું માપ
એટલે કે AB નું માપ મળે. જો AB નું માપ 23 - x મળ્યું હોય તો CD નું માપ આપ જાણો છો 23 - x જ મળે, કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુ તો સમાન હોય છે. હવે લંબચોરસના દરેક ખૂણાનું માપ નેવું હોય છે, એટલે કે દરેક ખૂણા કાટખૂણા છે. જો દરેક ખૂણા કાટખૂણા હોય અને AC નું માપ આપણે મેળવી લીધું હોય 17, તો અહીંયા એક ત્રિકોણ ABC મને મળે છે. એટલે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 છે. B પણ 90 છે, C પણ 90 છે, D પણ 90 છે અને A પણ 90 છે. છતાંય મેં D 90 લેવાને બદલે B 90 એટલા માટે લીધો કે અહીંયા આપણને એને આપ્યું છે AB + BC બરાબર 23, એટલે AB અને BC નો સમાવેશ થતો હોય એવો ખૂણો મને B મળ્યો, એટલે મેં B ખૂણો 90 લીધો. તો ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 હોય તો પાયથાગોરસ ના પ્રમેય મુજબ અહીંયા જે આપણે પાયથાગોરસ લખીએ છીએ એમાં ઘણી જગ્યાએ પાયથાગોરસ લખેલું હોય છે, ઘણી જગ્યાએ યતિષ્ણય પાયથાગોરસ પણ લખેલું હોય છે. ગણિત પ્રમાણે આપણે યતિષ્ણય રાખીએ પાયથાગોરસના પ્રમેય અનુસાર. હવે કાટકોણ ત્રિકોણ ABC માં તમે પાયથાગોરસ લગાવો એટલે AB² + BC² = AC² મળે, એ આપ જાણો છો. એટલે AB² + BC² = AC² મળે. આ ત્રણેયમાં આપણે મૂકી દઈએ કારણ કે આપણી પાસે તૈયાર છે. પ્રથમ આપણે AB અહીંયા મેળવી તૈયાર રાખેલું છે, એટલે એ મૂકી દઉં 23 - x નો વર્ગ અને BC ને આપણે ધાર્યો હતો x નો વર્ગ બરાબર. બંને વિકર્ણોથી આપણે AC નું માપ 17 મેળવેલું. માથે વર્ગ હોવાથી પૂર્ણ વર્ગની રીતે 23 - x બ્રેકેટ આપણે ખોલીએ તો વિદ્યાર્થી મિત્રો 23 નો વર્ગ યાદ છે કે આ લોકડાઉનમાં ભૂલી ગયા? તો 23 નો વર્ગ થશે 529. મધ્યમ પદ માઈનસ હોવાથી માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 23 × 46x + x². આ x² એમને એમ અને 17 નો વર્ગ યાદ છે? ના યાદ હોય તો આપણી પાસે શોર્ટકટ છે 17 × 17 170 27 49 7 × 7 8 9 10 ને 11 289 માટે 289 ને આ બાજુ લઈ લો. દ્વિઘાત સમીકરણની રીતે આ બહુપદીને ગોઠવી નાખો. એવા બે કામ કરો તો x² થશે 2x² -46x એ એક ચલ વાળું અને એક ઘાત વાળું એક જ પદ છે વત્તા 529 -289 બરાબર 0. માટે 2x નો વર્ગ -46x વત્તા 529 માંથી 289 આપણે કાઢી નાખીએ તો બચશે 240 બરાબર 0. 9 × 9 0, 12 માંથી 8 4, અહીંયા થઈ ગયા 4, 4 માંથી 2 જાય એટલે 2. અને હજી આપણી પાસે એક રસ્તો ખુલ્લો છે કે આમાંથી આપણે 2 સામાન્ય લઈ શકીએ એમ છે. તો 2 સામાન્ય લઈએ તો x² - 23x 240 ના 2 ભાગ ભાગ્યા 2 120 બરાબર 0. હવે ગુણાકારમાં જે 2 આવેલા છે કાઉન્સ જોડે જે આપણે સામાન્ય કાઢ્યા હતા એને જો જમણી સાઈડ લઈ જઈએ તો 0 × 2 એટલે 2 નું થઈ જાય પૂરું. આ બહુપદીમાં જે આપણને મળી છે x² - 23x
120 બરાબર 0 ને વિવેચકની રીતે ગણશું ને આટલો મોટો દાખલો થઈ ગયો છે એટલે આપણે શોર્ટકટ જઈ 3 ની 4 તો 120 ના કઈ ભાગ યાદ આવે છે કે જેનો સરવાળો કે બાદબાકી 23 થાય તો એના માટે આપણે 15 નો ઘડિયો લઈએ તો 15 અઠા 120 અને 15 માં જો આ ઉમેરી દો તો મને મળી જાય છે 23 મળ્યા પછી 15 અને 8 ની નિશાની કઈ આવશે આપ જાણો છો એટલે અહીંયા ડાયરેક્ટ લખું છું -15x -8x 120 બરાબર 0 આપણે જ્યારે અવયવ શોધતા હતા ત્યારે એક વસ્તુનો માર્ક કર્યું હતું કે મધ્યમ પદ માઈનસ હોય મધ્યમ પદના જે ભાગ પડે છે એ બંને સાઈડ ઋણ જ લેવી અને એ મધ્યમ પદ જો પ્લસ હોય તો બંને નિશાની પ્લસ જ લેવી તો આપણે જોઈએ છતાં પણ અહીંયા ન ખબર પડતી હોય તો 23 માઈનસ જોઈએ અને મોટા પદને આપણે માઈનસ આપીએ કારણ કે સરવાળાના જવાબમાં હંમેશા મોટા પદની નિશાની આવતી હોય છે અને માઈનસ પ્લસ માઈનસ થાય બબ્બેમાંથી સામાન્ય લઈએ તો આમાંથી x સામાન્ય લેતા x - 15 -8 સામાન્ય લેતા x - 15 બરાબર 0 અહીંયા કૌંસની અંદર પ્લસ ને બદલે 120 તો પ્લસ હતા માઈનસ કેવી રીતે આવી આપ જાણો છો કૌંસની આગળ જો ઋણ નિશાની હોય તો અંદરની નિશાની ફરી જાય અથવા તો પ્લસ માઈનસ માઈનસ થાય તો આવી રીતે મને બે કોમન કૌંસ મળ્યા x - 15 વધેલી જે રકમ છે x - 8 એ બીજા કૌંસમાં મૂકી દો બરાબર છે બંને કૌંસ ને 0 અલગ આપીએ અને 15 ઓલી સાઈડ લઈ જઈએ તો એક માપ મળ્યું x બરાબર 15 અથવા એક માપ મળ્યું x બરાબર 8 હવે અહીંયા બંને જવાબ પ્લસ આવ્યા છે એટલે આપણે ડબલ ગણતરી કરવી પડશે હવે જો AB બરાબર આપણે જે ધાર્યું છે AD બરાબર એટલે કે BC બરાબર જો આપણે 15 લઈએ તો જો આપણે BC 15 લઈએ તો આપણને AB કેટલા મળશે તો AB બરાબર અહીંયા આપણે લખ્યું છે 23 - x અને x આપણે લીધા 15 એટલે 23 - 15 15 ને 5 20 ને 3 23 એટલે એ મળે 8 હવે જો BC આપણે 15 લીધા તો કોઈ એમ કહી શકે કે BC 8 પણ સંભવ છે તો BC બરાબર 8 લેતા AB બરાબર 23 - x એટલે 23 - 8 તો મને મળે 15 એકમ તો એનો મતલબ એવો થયો કે જો આપણે લંબાઈ મોટી છે એમ ગણીને AB ને 15 લઈએ તો નાની બાજુ 8 મેં પહેલા ચોખવટ કરી હતી કે લંબચોરસમાં લંબાઈ જ મોટી હોય એવું આપણે ભણ્યા છે બરાબર છે પણ એવું ના કહી શકાય કે લંબચોરસમાં મોટી બાજુને જ લંબાઈ કહેવાય પહોળાઈને પણ લંબાઈ કહી શકાય એટલે આપણે અહીંયા એક વાક્ય લખવું પડશે કે આમ બંને પરિસ્થિતિમાં લંબચોરસ બંને જવાબ ઉપરથી આપણે વાક્ય લખી નાખીએ એટલે આપણું કન્ફ્યુઝન મટી જાય કે લંબચોરસ ABCD ની પાસેની બે બાજુઓ પંદર અને 8 મળે છે શબ્દ આવી ગયો પાસે કન્ફ્યુઝન મટી ગયું 15 આ હોય તો 8 ઓલી હોય 8 ઓલી હોય તો 15 પેલી હોય એટલે લંબચોરસની લંબાઈ આપણે મોટી ગણીને 15 મેળવી અને પહોળાઈ આપણે 8 ગણીએ તો આપણો પ્રશ્ન હતો કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ સૂત્ર આપ જાણો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ
15 ગુણ્યા 8 બરાબર 120 એકમ સ્ક્વેર, કારણ કે લંબાઈ પહોળાઈ આપણને સેન્ટીમીટર કે મીટરમાં આપેલી નથી. તો આમ આપેલ માપના લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ 120 એકમ સ્ક્વેર મળે છે. રકમ રાઈના દાણા જેવી પણ કડવાહટ વધારે અને કડવાહટ પાચન માટે જરૂરી છે એવો દાખલો લંબચોરસ ABCD માં AB + BC બરાબર 23, જેમાં AB ને BC બંને બાજુઓ છે અને એનું માપ 23 છે, જે પાયથાગોરસમાં લઈ જતા આપણને એનું સમાધાન મળી જાય છે. એવું તમે ન કહી શકો કે 23 ના બે અડધા ભાગ કરી દો, AB અને BC બે સમાઈ જાય, તો એ ચોરસ હોય તો બંનેના સરખા ભાગ કરી શકીએ. પણ અહીંયા AC + BD 34 ના મેં બે સરખા ભાગ કર્યા છે 17 એનું મેઇન કારણ છે કે વાક્યમાં એ લખ્યું છે કે લંબચોરસમાં બંને વિકર્ણોના માપ સમાન હોય છે, એટલે મેં 17 બે ભાગ લીધા 34 ના. હવે આ 34 ના બે ભાગ લીધા પછી પહોળાઈને આપણે x ધારી લઈએ તો બંનેનો સરવાળો 23 હતો, એટલે 23 - x એવી આપણને બીજી બાજુ મળે છે. જે પછી તમે આમાં પાયથાગોરસ લગાવી દો, થોડા વર્ગોનું ધ્યાન રાખો, સાદું રૂપ આપો, 3 ની 4 કરો, તો આ દાખલાનો જવાબ આરામથી તમે મેળવી શકો છો. આની વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. હજી એક દાખલો આપણે જોઈએ તો વિદ્યાર્થી ભાઈઓ બીજી રકમ છે. આ પણ શું વ્યાખ્યા કરવી ભૂલી જાય છે. આ પણ આમ છે રકમ બહુ નાની, પણ એ જે દાખલો પૂરો થાય ને ત્યારે એનો જવાબ જો થાય રાઈટ આવી જાય તો આપણને સંતોષ પ્રભાવ થાય કે ના ખરેખર આપણાથી દાખલો ગણાય. કારણ કે રકમ જ એ ટાઈપ છે, જો બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 400. બે ચોરસ લીધા, માની લો કે નાનો છે એક મોટો છે, બંનેના ક્ષેત્રફળ શોધવાના, પછી બેનો સરવાળો કરવાનો ને ત્યારે આપણને 400 મીટર સ્ક્વેર મળે છે. આનો અંદાજ તો આપણે કેમ લગાવવો? તદુપરાંત એ બંને ચોરસની પરિમિતિનો તફાવત 16 મીટર આપેલો છે. તફાવત વિશે તમે જાણો છો, તમારી અને મારી ઉંમરનો તફાવત શોધવો હોય, તમારી ઉંમર જો 20 વર્ષ હોય તો એમ કહી શકો કે તમારી ઉંમર અને મારી ઉંમરનો તફાવત 32 વર્ષ છે, એટલે તો તમારા 20 વર્ષ તો મારા 32 એમાં ઉમેરી દો તો 32 20 52, મારા 52 હોઈ શકે, કારણ કે 52 માંથી તમારા 20 વર્ષ જ્યારે આપણે વાત કરીએ ત્યારે 32 નો તફાવત આવે. એ રીતે આમાં તફાવત 16 મીટર આવે છે. તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. તો આપણે એમાં આગળ વધીએ કે કોઈ એક ચોરસની બાજુ થાય, અને આ વખતે પહેલી વાર હું કંઈક ઊંધું કરું છું. ધારો કે મોટા ચોરસ ની બાજુની લંબાઈ x મીટર છે એવું ધારો. આવું તમે મોટો ચોરસ પહેલા પસંદ કર્યો, નાનો પણ લઈ શકો. જો મોટા ચોરસની બાજુની લંબાઈ x મીટર હોય તો મોટા ચોરસની પરિમિતિ તમને 4x મીટર મળી જાય. કારણ ચોરસની પરિમિતિનું સૂત્ર તમે જાણતા છો, 4 ગુણ્યા લંબાઈ આપણે ધારી x, એટલે મને મળે પરિમિતિ 4x. એવી જ રીતે જો લંબાઈ મારી પાસે x મીટર છે તો મને ક્ષેત્રફળ પણ મળે. મોટા ચોરસનું ક્ષેત્રફળ, હવે ચોરસ માટે ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈનો વર્ગ, એટલે લંબાઈ છે x, એટલે x વર્ગ મીટર સ્ક્વેર એવો ક્ષેત્રફળ મને મળે. કોનું? મોટા ચોરસનું. હવે જો તફાવત એને 16 આપેલો છે, એનો આપણે ઉપયોગ કરીએ તો નાના
ચોરસની પરિમિતિ બંને પરિમિતિનો તફાવત 16 છે. તો મોટા ચોરસની પરિમિતિ આપણી પાસે કેટલી આવી હતી? તો કે 4x. તફાવત કેટલો છે? 16. તો નાના ચોરસની પરિમિતિ આપણને શું મળે છે? 4x - 16. આના માટે મેં મારી ઉંમર અને તમારી ઉંમરનું ઉદાહરણ તમને પહેલા આપ્યું. મોટા ચોરસની પરિમિતિમાંથી 16 કાઢી નાખો તે નાના ચોરસની પરિમિતિ મળી જાય. મોટા ચોરસની પરિમિતિમાંથી જ્યારે નાના ચોરસની પરિમિતિ આપણને મળી જાય એ આપણે બાદ કરશું એટલે એનો જવાબ ઓટોમેટિક આપણને 16 મળશે. એટલે મેં અહીંયા 4x - 16 મીટર લખ્યું. એ મને મળી નાના ચોરસની પરિમિતિ. જો નાના ચોરસની પરિમિતિ સૂત્રના રૂપમાં મારી પાસે હોય તો નાના ચોરસની બાજુનું માપ મને મળી જાય. માટે નાના ચોરસની બાજુની લંબાઈ પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો એટલે પરિમિતિ ભાગ્યા જો હું 4 કરીને તો નાના ચોરસની બાજુની લંબાઈ મને આપોઆપ મળી. મારી પાસે પરિમિતિ છે 4x - 16 એને ભાગ્યા કેટલા કરવાના? 4. જો ઉતાવળ હોય તો 4 ઉડાડી નાખો, એનાથી વધારે ઉતાવળ હોય તો ચોકે ચોકે 16 ઉડાડી નાખો. પરંતુ જો નિયમ માઈનસ છે, છેદ ઉડાડતા પહેલા તમારે બાદબાકી ફરજિયાત કરવી પડે, નહીંતર છેદ ના ઉડાડી શકો. હવે બાદબાકી થાય એમ નથી એટલે અંશમાં હું 4 સામાન્ય લઈ લઉં. એ અહીંયા લઉં તો નાના ચોરસની લંબાઈ બરાબર 4 સામાન્ય લેતા x - ચોકે ચોકે 16 એટલે કૌંસમાં x - 4 વધે છેદમાં 4 છે. એ 4 જે મેં સામાન્ય લીધા એની જોડે 4 ઉડી જશે. આ 4 રહે. માટે નાના ચોરસની લંબાઈ મને મળી x - 4. મારું કામ થઈ ગયું. બંને ક્ષેત્રફળના વર્ગમાં ગયા છે. મોટા ચોરસનું ક્ષેત્રફળ એને મેળવી લીધેલું છે x વર્ગ. તો હવે નાના ચોરસની લંબાઈ મળી ગઈ તો નાના ચોરસનું ક્ષેત્રફળ મને મળી જશે લંબાઈનો વર્ગ. લંબાઈ આવી x - 4 એનો વર્ગ કરી રાખો. તો નાના ચોરસનું ક્ષેત્રફળ મને મળ્યું સૂત્ર સ્વરૂપે x² - 8x + 16 મીટર સ્ક્વેર. હવે રકમમાં જઈએ તો એણે એમ કીધું છે કે બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 400 મીટર સ્ક્વેર છે. બંનેના ક્ષેત્રફળ મેં તૈયાર કરી રાખ્યા છે. એનો સરવાળો 400 થાય છે. એ લખવું હોય તો લખીએ કે બંને ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 400 મીટર સ્ક્વેર છે. માટે મોટા ચોરસનું ક્ષેત્રફળ x², નાના ચોરસનું ક્ષેત્રફળ અહીંયા છે x² - 8x + 16 બરાબર મને મળે છે 400 મીટર સ્ક્વેર. હવે તો સાદુરૂપ આપવામાં આપણે માહિર છીએ, સાદુરૂપ આપી દઈએ એટલે આપણે જવાબ મળી ગયો. 400 ના બાજુ લઈ લો એટલે દ્વિઘાત સમીકરણનો બરાબર 0 મને મળી જાય. 2x નો વર્ગ - 8x અને 400 માંથી 16 ગયા એટલે -384. 6 ને 4 10 ની 0 8 ની 9 10 ની 0 3 384 બાદ બે સામાન્ય લઈએ કાયમ છે તો બે સામાન્ય કાઢી લઈએ. બે ગુણાકારના સામે લઈ જાવ તો ભાગાકારમાં તો મને દ્વિઘાત સમીકરણ મળ્યું.
x વર્ગ માઈનસ 4x માઈનસ 192 બરાબર 0. 192 ના એવા બે અવયવ મને આપો કે જેનો સરવાળો કે બાદબાકી 4 હોય. 16 ગુણ્યા 12 192 થાય છે અને 16 માંથી જો હું 12 કાઢું તો મને 4 મળે છે. માટે x વર્ગ માઈનસ 16x પ્લસ 12x માઈનસ 192 બરાબર છે માઈનસ 16x પ્લસ 12x આવે ને કારણ કે માઈનસ પ્લસ માઈનસ 16 માંથી 12 જાય તો માઈનસ 4 વધે. બબે માંથી સામાન્ય કાઢી લઈએ અને એ સામાન્ય કાઢીને આપણે બોર્ડની સામેની સાઈડમાં જવું પડશે. તો અહીંયા લખીએ આમાંથી સામાન્ય નીકળશે પહેલા બે પદમાંથી x તો આમાં વધે x - 16 વત્તા 12 સામાન્ય લે 16 ગુણ્યા 12 192 થાય છે આપણે જોયું છે. તો 12 સામાન્ય લીધા એટલે કૌંસમાં હશે x - 16 બરાબર 0. બંને કૌંસ સરખા આવી ગયા એને આપણે પહેલા લખી નાખીએ કોમન સ્વરૂપે x - 16 બીજા કૌંસમાં x + 12 બરાબર 0. ફટાફટ બંનેને 0 અલગ આપી દે તો x - 16 બરાબર 0 અથવા x + 12 બરાબર 0. માટે x બરાબર -16 ને જમણી સાઈડ લઈ જઈએ એટલે +16 અથવા x બરાબર -12. લંબચોરસ બન્યો છે એટલે માપ તો માઈનસ હોય ઝીરો ય ના હોય એટલે આપણે લખી શકીએ કે ચોરસની લંબાઈ ઋણ ન હોય એટલે 12 કેન્સલ -12 કેન્સલ થાય તો આપણી પાસે એક જવાબ વધ્યો કે x બરાબર 16 મીટર એ છે મોટા ચોરસ ની બાજુની લંબાઈ x બરાબર 16 મીટર. તો નાના ચોરસની બાજુની લંબાઈ મેળવવા માટે આપણે અહીંયા લખ્યું કે કા નાના ચોરસની પરિમિતિ 4x - 16 કરી લઈએ અથવા નાના ચોરસની બાજુની લંબાઈ અહીંયા પણ મેં લખેલી છે સાદુરૂપ આપતા કે નાના ચોરસની લંબાઈ x - 4 મીટર છે. તો આ સમીકરણ આપણને સહેલું પડશે એટલે x - 4 માં કિંમત મૂકી દઈએ તો 16 - 4 બરાબર 12. એટલે એક જવાબ મને મળ્યો 16 મીટર, એક જવાબ મને મળ્યો 12 મીટર. એ જવાબ એ આપણે સ્પષ્ટ લખી નાખીએ. એને આપણને એવું કીધું કે બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. એટલે આમ મોટા ચોરસની બાજુની લંબાઈ 16 મીટર અને નાના ચોરસની બાજુની લંબાઈ 12 મીટર મળે છે. નો વર્ગ કરી વત્તા 12 નો વર્ગ કરી અને બંનેનો સરવાળો લેશું તો તમને 400 મીટર સ્ક્વેર મળી જશે. એ કામ તમારા ઉપર છોડું છું. વિદ્યાર્થી મિત્રો, બંને દાખલા મને ખૂબ અગત્યના લાગે છે. તમે પણ એમાં વિશેષ પ્રેક્ટિસ કરજો. ન સમજાય તો ફોન કરજો, આપણે ફરીવાર લઈશું બોર્ડ ઉપર.
ફરીવાર તમને સમજાવશું અને આજે અહીંયા આ લેક્ચરને વિરામ આપીએ. જય શ્રી રામ.